બીઝેડ ગ્રુપના વધુ એક કૌભાંડનો પર્દાફાશ। રાજુલા, ધોરાજી અને મોરબીમાં અનેક લોકો પોંજી સ્કીમનો ભોગ બન્યાનો ઘટસ્ફોટ। સીઆઈડી ક્રાઇમના રડાર પર હવે રાજુલાની ઓફિસ। સુરતની સ્નેહરશ્મિ શાળાના આચાર્ય સંજય પટેલના અપહરણ બાદ દુબઈ કનેક્શનનો નવો વિવાદ। પગાર સરકારી શાળાનો પણ વેપાર દુબઈમાં કરતો હોવાની ચર્ચા। મકાનમાં ભીષણ આગથી બાળક સહિત બેના મોત। પાટણના સિદ્ધપુરમાં વ્યક્તિ દાઝી જતા સારવાર હેઠળ। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન। નવા ખરીફ લસણની આવક ન થતા ભાવ આસમાને। પ્રતિ કિલોના ભાવ 580 રૂપિયા। જથ્થાબંધ ભાવમાં પણ વધારો। મહારાષ્ટ્રમાં આજે મુખ્યમંત્રીના નામની થશે જાહેરાત। દિલ્હી પહોંચ્યા શિંદે, ફડણવીસ અને અજીત પવાર। સરકારની રચના પર પણ થશે ચર્ચા।